સેજલ તો કોઈ માછલી ભાળે એટલે તરત ધોડો મળે ભાઈ પાકો. હાલો તમને બતાવી દો. અહીંયા એક માછલી અહીંયા 3 નંગ થઈ ગયા. દેખલાવ મારા વાલા ચાહે કાતી હે પછી અહીંયા પાયલવા હે 1 2 3 બેટી ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ફરી એક વખત આપણે આવી ગયેલા છીએ દરિયામાં શું કરવા આવ્યા કે જો આપણે તળણી છે ને તળણી મૂકવાની છે ને માછલીયું ને એવું બધું મારવાનું છે. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો. તમને વિડીયો મજા આવે જોવાની તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નાનકડી આવી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અત્યારે દરિયો થોડોક એવો ખાલી છે ને તો ફટાફટ આપણે મૂકી દેવાની છે તળણી અને પછી આમાં આવશે માછલીયું. કેમ કે અત્યારે ખોટો જવાળ આવે ને એટલે ખોટ જવાળમાં માછલીયું ને એવું બધું આવે તો આજે આપણે મારવાનું છે માછલીયું. તો કેટલું માછલીયું ને એવું બધું આવે તમે ખાસ કરીને વિડીયોમાં બના રહેજો તો તમને જોવા મળશે. તમે અત્યારે દરિયો છે ખાલી, દરિયો ભરાય ને તેવા આપણે પાણીમાં જોવાનું છે. પછી પાછો દરિયો ખાલી થાય તેવા જોવાની છે. અત્યારે આ તળણી મમ્મી 2 જણા ફટાફટ પહેલા મહેનત કરીને બાંધી અને પાણા દબી દઈ વ્યવસ્થિત કામ કરીને પછી પાછા તમને બધું બતાવતા જાય અને એમ જો કેવી રીતે માછલીઓ પકડવી તમને શીખવાડતા હોય પણ જાય. તો આવી તળણી મારી પાસે ને એવી તળણી લેજો તો એમાં માછલીઓ આવશે. તમારે કોઈને શાક ન આવતું હોય તો આવી રીતે શાક મારી નાખવાનું ખાવાનું. હા એટલે આમ જો ખોટ જવાળ હોય ને તેવા શાક ખાવાની ઈચ્છા મનમાં બહુ થાય. જવાળ આલે છે એટલે આપણે બંધણમાં દરિયામાં કે બસબામાં કાંઈ શાક ન આવે. હા એમ પણ અહીંયા શાક આવી છે. હા એમ તાઈ નો આવે ને આ તળણીમાં તમને બતાવીશું. લાગશે હવે તો વાર પણ આવવાની છે મજા. તો ફેમિલી આપણે આખી તળણી મુકાઈ ગઈ છે ને હવે આપણે થોડી હરકી કરવાની છે તો હરકી કરી નાખી અને હવે પાણી આવશે ને તારે તમને માછલા જોવા મળશે ને આપણે જોવા આવીશું ને તારે. હા એમ તળણી જો ઠેઠ આઈલી શરૂ કરી તે ઠેઠ ઓલું પથ્થર છે ને જો આવડો પથ્થર અહીંયા સુધી તળણી છે મારા વાલા બાકી છે. હવે તમને બતાવીશું પણ પાણી આવે ને તેવા કા. હા તો ફેમિલી આમ જો કાકરો કેવો જીડ્યો મસ્તીનો બોલે જો. આપણે જો કે તળણીમાં પાણી આવે એ વાત તમને મચ્છી દેખાડવાની છે પણ મેં કીધું કાકરો એક બતાવી દઉં. ગોળ ગોળ મસ્ત કાળો એ બતાવી દીધો. હું ખુશ છું થોડોક એટલે કે મને મજા આવી. મને મજા તો તમને મજા આવવી જોઈએ ને. પાછી જઈ ડાયરેક્ટ ઘરે પાણી આવે ને તેવા આવીશું પાછા. આમ જો ફેમિલી જવો તો ખરા તમે યાર મારા વાલા. અમે તળણી મેકીને આવ્યા હતા તો આ બે બેન ઉપડ્યું. દરિયામાં કઈ શાક રાખવાનું છે કે રાખવાનું નથી? દરિયામાં કઈ શાક ને રહેવા દેવાનું તરીકે. ચાલો તો જોઈએ. ફેમિલી તળણી મૂકીને આપણે વિયે જહા ઘેરે અને ઘેરે વિયે જહા અને હવે સહી સહી આપણે પાછા દરિયામાં કેમ કે દરિયો ભરાઈ ગયો છે પાણી આવી ગયું છે તો સહી સહી અને સાહેબ ને જવા અહીંયા પોગી ગયેલા છે આજકાલ સેજલ શીતલ અને હું 4 સહી સહી કા સાહેબ. હા આવડે તમે મેકી કે હા ઈ હારે જોઈ લેવાનું છે એટલે કેટલું શાક આવે બધું બતાવીએ. પણ આમે એમ છે કે થોડોક અમારી સાથે દગો થઈ ગયેલો છે પણ દરિયા દેવા કેરો યાર તો मेरे साथ अन्याय हुआ है दरिया दम ने मेरे साथ अन्याय किया है आवाज किया है कहीं करेगा नहीं पता. અન્યાય એટલે આમ જો કેમ ખબર આપણે દરિયામાં જો ખોટ જવાળ હોય તેવા ઝાડની અંદર તો કઈ શાક આવતું નથી કઈ આવ્યું નથી. તો હવે પ્રોબ્લેમ ઈ છે કે અમે અહીંયા ઝાડ મીકો ને તળણી પાણી ને આવા બોલો આવડા તળણીમાં તો નાયે પાણી ને આવા. તો હવે કઈક થોડું પાણી આવેલું છે. હવે આવ્યું હોય કે ન આવ્યું હોય કઈ ખબર નહીં પણ આપણે જઈ છીએ હવે જોવા. જે આવશે ને તમને દેખાડશું. ઓ ફેમિલી હકીકતમાં લગભગ સેજલની તળણી પહેલા જોઈએ અમે પાણી આવ્યું નથી એમ છે બોલો. દરિયો એમ ભરાતો હોય આખો ન ભરાઈ જવું જોઈએ. હું કેટલી ઊંડી તળણી મેકેલ છે તો પાણી નથી દેખાડી. એમ તો મેં મેકીને ના છે ખોટ ના પાણી થઈ જાય એટલે કે આમ જો ખોટ દરિયો નો ભરાવાનો નવીન લઈ ગયો આ પાછું બોલો ખતરનાક કહેવાય. નો ખાલી થાય કે નો ભરાય અને પાણી એટલે નહીં પીગું. નકર અહીંયા પાણી ગમે એમ બને તો અહીંયા પાણી પોગી જ જવું જોઈએ. એની બદલે આમ તો આમ તો કોરું પીવું ખાલી થવા માંડ્યો પાછો. હે અમે તળણી મૂકીને ત્યાં પાણી નથી પડ્યા ને પેલા દરિયો પાછો ખાલી થવા માંડ્યો. હા તો હાલો જોઈએ કઈક આવે ને તો તમને બતાવી. હાલો કઈ સેજલ બેન જોઈને તળણી જોવાનું ઓછું કર્યું પણ કઈ ઓલા પણ જોઈ લે ના ખાડો છે ના હોય ને તો ગાઈસ કઈ નક્કી ન હોય આમ આવી જાય. તળણી પાણી જ નહીં કા તમારે? તમે એટલું પાણી આવ્યું એટલે કે આમાં રેળ હાલ લેતો ઓલા પણ જાય એટલે પાણી આવ્યું અને આવડા એમ કે પાછું એટલો દરિયો ભરાઈ ગયો ને હવે કે પાછું ખાલી થવા મળ્યું એમ. તો આ સેજલની તળણી આમનો આ ઊંડી છે. આમ જો કેટલી ઊંડી છે આમ જો ખરા એટલી ઊંડી છે તોય તેને કાંઈ નહીં મારું બધું. અને હવે લોસા ચા એ હા મસબો લઈને જાય છે ઓલા મસબાને લેવા. તો આ મસબાને લેવા જાય છે મસબો લઈને એવું છે. શાક આવવાની દેખાડું ફેમિલી આવડાને તો આ શું કહેવાય સેજલની તળણી પૂરી થઈ ગઈ કાંઈ એવું નથી. હવે અમારી તળણી શરૂ છે કાં છે સેજલ તક માહિતી. હા હું ભાળી જાઉં ઓય બા હું ભાળી જાઉં. આ સેજલ અમે તળણી પોગી જઈને માછલી પકડી છે બોલો જાઓ અમારી આવી ના ઈ નાચ છે રાવ દે એમ હે. હા
ચાલો તો એક માછલી આવી ગઈ છે આ આજે તમે કઈ કીધું મને કે ચાલી, કાપ જોવા નહીં લે એ કાટ છે કાઢી હા આલે કાઢો મારા આગળ કો એટલે આગળ એમને દો ભાઈ આલે એમની વા ભાઈ પછી એમ અમને ન મજા આવે લે પછી મારા હાળી કેમ કરે એમ થાય એને આગળ જોવું પછી અમને પછી મજા આવી ન વાહે વાહે કાઈ તો ભાઈ માછલી આવી છે હું કાઢ લઈ અને તમને અપડેટ આપીએ ને બતાવીએ ઓલા પણ ગોઈન્દ્રો હોય ઓલો નાનો એવો જરો લ્યો બોલો લ્યો જો કાઢ લીધું બોલો ખતરનાક છાક આવ્યો ભાઈ પાણી નહીં આવ્યું તોય એક તો એક આવી તો જી હા હજી તો આમ આવી છે ઠેઠ તરણી તાસે કહું તેન જોયેલા તો અહીંયા સુધી તરણી તો અહીંયા તરણા દેખાય ના સુધી ઓહો કેટલી આગળ છે તો જોઈ હાલો, અને માછલી શાક આવી દેખાડી હાલો માછલી કાઢી લીધી તો છે ને ફેમિલી તો બીજી આવી ગઈ છે પાણી લાટ આવ્યું નથી ને તોય આવે માછલી પણ છે ને મોટી સાઈઝની નથી નાની સાઈઝની એમ આપશે ને સેપ્ટાર એવી કા પાણી વગર તો વિડીયો આવે તો સારું તેમ કહો આવ્યું બે બી આવી હાલ કેમ તમે મે ગઈ નહીં હા એમ ને આવડાને તો સેદલ તો મેકી એકેય નહીં આવી બોલો કેમ કે દરિયો જ ન ફરાણો અને અમે કેટલી ઊંડી તરણી મેગા છે તમને બતાવવા આમ જુઓ પાણી આપણે ફોટ ગમે એટલે હોય ને તો પાણી ત્યાં પોગી જાય ખબર છે અહીંયા જો આ કોળ દેખાય ના પાણી પોગે પોગે ને પોગે આ છે આલે લે આલે. ઓલા પછી તાણી સુધી માઈલી દે એ જો સેજલ તો પણ માછલી ભાળે એટલે તરત ધોડો મળો ભાઈ પાકો હાલો તમને બતાવી દો અહીંયા એક માછલી અહીંયા ત્રણ નંગ થઈ ગયા બેકલા ઉમારા વાલા હા બહુ મોટું માપ નથી કે બહુ મોટું માપ નથી પણ આવી તો ખરી એમ કે પેલા ચાલો તો કાઢ લઈએ નહીં તી અને થોડીક આગળ મને જોવાની ઈચ્છા છે ભાઈ હવે હું ઉસકાવું મેં ઉસકાવ્યું પણ કાંઈ એવું નથી મારે ફોનમાં વાત કરવી પડશે ગાય ચાલો સેજલ કાઢ લઈ પછી બતાવી મારે મત બંધાણું તું ખાઈ જો જા એને કઈ ખાઈ ગઈ બોલો જો પહેલી છે ના હા પણ હલવાની નહીં વેચ જતું હાલો ગાઈસ તો મસબો જો જાય છે એટલે ઉપર કાઢી તો સુમતા ફેમિલી મસબો તો જો જાય તમે મસબો તો જોવો ગાઈસ મારા વાલા આમ તો જોવો ઓ તારીખે પાળો સડતો તો ફીણા કાઢતો હોય ધવાડા કાઢતો બહ બહાટી જાય ને બહાટી પણ એ આવશે ને એવા તમને બતાવ્યું આમ જો ઓહો કેટલો દૂર છે આમ. એટલે તો ના ઊંડું છે ને તે મેં કીધું તું એકલી જા કાજલ ને કહું અને હું સેજલ આમ ફેરીને જઈએ એમ સેજલ આમ વજ્જે શીતલોલા પણ વજ્જે અને કાજલ જોતી જાય અને હું એ સેજલની વાહમાં બારોબાર વયો જાઉં શાક આવશે ને તો આપણે બતાવી કોલે હોય ને ફેમિલી તો ખરેખર ફાસ હાલવો જોઈએ એવો જ લેવાનો તો જ મજા આવે દરિયામાં આપણે 2-3 કલાક હાલવાનું હોય ને મશીન તો એ અડધી કલાકની અંદર કામ થઈ જવું જોઈએ છટાકે એ ફાયદો પડે ડીઝલ ખાય મતલબમાં વધારે વેરેન્ટાઇઝ વધારે આવે પણ એ પ્રમાણે પાછો ફાસ હાલી જાય એટલે સારું પડે મને તો એવું હોય ને તો મજા આવે આ જાય ને જમાટી એમ પણ એ તો એ નહીં હાલતો એટલો હકારવાનો છે મારે ગમે તેથી લેવો તો એવો લેવાનો છે આ મોટો જોરદાર મોટો લેવાનો છે અને ફાસ હાલે એવો હું છું એટલે 3 માસેલ્યું અને એક કાળો ગોંદરો અને એક બીજો નાનો એવો ગોંદરો એટલું શાક આવ્યું મેં કીધું એમ નહીં આ દરિયામાં ઓલામાં ન આવ્યું બંદરમાં ન આવે ખાલી ન થાય આમ ન થાય તેમ ન થાય તો આમાં મેં કીધું આવશે મસ્ત હો ભાઈ તો સેજલના પગમાં થાલ લાગે છે પણ જો ગાઈસ કોમેન્ટ કરીને કીધો સેજલ માટે ઓલા બૂટ કહેવાય કે શું કહેવાય સારા લાગતા હોય તો કોમેન્ટ કરી દો તો મસ્ત લાગે એમ હવે એ કાજલ માગે છે એટલે મેં તમને ખાસ કરીને બતાવ્યું એ કાજલના પગમાં હાલ લાગે કે સેજલના પગમાં એ કોમેન્ટ કરીને કહેજો બાકી કાજલના પગમાં હાલ લાગતા છે ને તો સેજલ પણ લઈ લેવામાં આવશે અને હવે જાય ઘરે હવે નવીનની વાત નવીન પણ મેં તો આજે મારા પહેરીને દેખાઈ નથી કોઈને ખબર પડે હાલ લાગે કે હાલ લાગે પગ જોઈ લે ને પગથી અંદાજ લગાડે માણાને અત્યારે ટેકનોલોજી જમાનો થાય ત્યાં પગી જો અને મસ્બો આવે ને ત્યાં લગણ વાટ જોઈને બેહું અહીંયા આવડા ભલે બધા વિચાર ચાલો દામ દેવાના પૈસા લઈને વાહ આ ઝાડ જોઈ લો કઈક ખાલી દરી આવ્યું છે એમને પણ ફેમિલી આમ જુઓ પાણી કાંઈ નહીં બોલો અહીંયા આપણે આ ખૂટો છે એની વલકા તરણી છે અહીંયા પાણી પોગવું જ જોઈએ એમ સેજલ ને શીતલ છે ને વલકા પાણી પોગવું જોઈએ ને બદલે પાણી નહીં ને મસ્બો આવવા મળ્યો છે જો વાત તારીખ આવે ચાલો અહીંયા ઓરો આવે ને દેખાડું તો ફેમિલી હવે આપણે બતાવી મસ્બો જોવાય લો ઓહો એ હજી થોડોક નજીક આવવા દઈ જવો તો ખરા પીડ તો જોવો ગાઈસ પાળા ચડતા હોય પાળા આમ જોવો તો આમ હડે રાટી ઓહો એ પાણીના 2 ભાગ ખતરનાક હો ભાઈ તો ધીમું પાડી એમ કે ઓલો તો એ મોટા ધીમું પાડી દે બંધન તોડી નાખશે ઓ પાછું લીવર દીધું લાગે લે એટલે એક ભાઈ તો માથું વળાવે લે બોલો તો હાથ ઊંચો કરે બોલો
ઓહો હોય એ આમ રાખ એમ કેવો જો બંધન પાસે વેટ્યો હોય હાલો વટી જો ભાઈ સરસ હવે ભાઈ વેગ ન થાય હવે તો ધીમો ધીમો બાંધી દે હવે હું જાઉં ઘરે કા પછી એમાં મચ્છી હોય દેખાડવા તા ચાલો જો લંગર નાખી દીધું હું યાર મોડું પીડ્યું સરસ લ્યો વોચ તરીકે જવો ગઈશ કેમ થાય પથ્થર છે પથ્થરની નીચે પાણી કેમ થાય મને એમ થાય આવું તમને બતાવી રાખું એમ પણ પાછું તમને લાટ બતાવીને તો આળા ચડી દા હજી એક મોજો આવે ને ત્યાં સુધી તો બતાવવાનું છે ગમે એટલું આળા ચડી જાય ને તોય બતાવું બોલો એ વોચ તરીકે જવો કેમ થાય પીસ કરવાની વિડીયો તો આપણે પડાવી દઈએ એટલું પ્રેશર થાય અહીંયા જુઓ ગાઈસ માછલા મારીને આવી જશે કાંઈ છે નહીં બાપા સીતારામ કોરે કોરા આવ્યા મસબામાં કાંઈ નહીં બંધણમાં કાંઈ નહીં તરણી મેકી તો એમાંય કાંઈ નહીં હવે મારે હું લેન લેવી ગાઈસ અરે બતાવું તો બતાવું હું હવે હું હાંકડી હલવાનો કંઈક કોમેન્ટ કરીને કહેજો ગાઈસ આ શાક આવ્યું લ્યો ખુશ બોલી ગયું ખુશ કાંઈ શાક કાંઈ નહીં ને પૂરું હાલો ગાઈસ જો શાક લઈને ભાગ્યા બધા ઘરે જવાના રહ્યા કાંઈ મારા વાલા આમ જો કોરે કાંઈ બધા મુરચ્યા કોરે કોરા છે અત્યારે જઈ દે ઘરે મગરા છે મગરા એટલે કઈ ઘટે નહીં મારા વાલા એવા મગરા પછી આમાં જો ગુંગલા છે બે કુચ્ચા છે કાતી છે પછી અહીંયા પાયલવા છે 1 2 3 4 5 6 7 8 પાયલવા ઓજ તરીકે કાંઈ શાક લે ગુંગલા પછી લાલ થયા ઓ માય ગોડ કેમ છે ચાલે લાલ છટા ચાલો તો ભાઈ એટલું શાક આવ્યું એટલે આપણે મચ્છી બતાવીને દે ડાયરેક્ટ એવા ઘરે પડી ગઈ હાજ વાળોમાં હું બનાવ્યું તમને હું બતાવી દઉં મારા વાલા એકાદું લે આ લે આમાં તો ભાજી હું શેતરાઈ ગયો બોલો જુઓ આમાં છે માછલી આપણે માછલી આવ્યું ને માછલી છે પછી એક વેખું હતું પછી એક ઢૂમું હતું પછી પાછું ખાલી દરી આવ્યું પણ હું તમને બતાવતા ભૂલી ગયો તો આપણે આ મતલબમાં ફ્રાય બનાવેલી કહેવાય કે શું કહેવાય ને મચ્છીની ફ્રાય બનાવેલી છે જમવા પછી રોટલા બાજરાના બને છે અને આજનો આપણે વિડીયો પૂરો કરવાનો છે અમારે કેવલભાઈ તો દાંત કાઢે છે અને મતલબમાં આપણે કેમેરો હમું કરીને તેને મોઢું ખાવા મળે છે બોલો તો ચાલો મળશું એક મસ્તીનો નવો વિડીયોમાં કીધો અરે બે તો આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય આવજો બાય બાય